હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજે તો છે ને સવારે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો, તો આપણે અત્યારે બ્લોગ શૂટ કરીશું. તો આજે તો છે ને આપણે બપોરની રસોઈથી સ્ટાર્ટ કરી નાખી. તો જો લસણ નહોતું, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો ફૂલ, અને લસણ નહોતું તો લસણ ફૂલી નાખ્યું છે. અને હવે આપણે છે ને ખાંડવાનો પણ ટાઈમ નથી રહ્યો, તો આપણે મિક્સરમાં જ ગ્રાઇન્ડ કરી નાખશું. એટલે જો મિક્સરમાં નાખી દીધું છે આપણે લસણ, પછી નાખી દીધું મરચું, અને હવે આપણે ગ્રાઇન્ડ કરી નાખી. આમાં છે ને ખાંડણીમાં ખાંડીને તો વાર બહુ લાગે ને, આમાં એકદમ મસ્ત સરસ મજાનું પીસાઈ જાય. તો જો સરસ મજાનું પીસાઈ ગયું છે, સરસ મજાનું આમાં થઈ જાય છે. હવે આપણે છે ને ફટાફટ આજ તો મગનું શાક કરવાનું છે, એટલે ફટાફટ આપણે કરી નાખી શાક, તેલ મૂકી દઈ. આજે બહુ મોડું થઈ ગયું છે જમવાનું બનાવવાનું, એટલે 12 વાગી ગયા છે, એટલે બહુ મોડું થઈ ગયું છે. એટલે ફટાફટ આપણે જમવાનું બનાવી નાખીએ. આજે તો કંઈ શાક બનાવવાનો મેળ ન પડ્યો, કંઈ લેવા જવાનો પણ ગામમાં ટાઈમ ન મળ્યો, એટલે ઘરમાં મગ એક હતા, મગનું શાક જ આપણે કરી નાખી. જો તેલ આવી ગયું છે તો આપણે રાઈ નાખી દીધી છે. પછી રાઈ નાખીને બધા મસાલા કરી નાખશું. હવે જો આપણે મગ પહેલાં નાખી દીધા છે, પછી મસાલા કરીશું. આમાં છે ને મને તો શાક મગનું જરાય ન ભાવે, પણ શું કરવું, અમારા ઘરમાં બધાને મગનું શાક ભાવે, મને જ ના ભાવે. તો જો હવે બધા મસાલા કરી નાખી. જો મસાલો નાખી દીધો છે, હવે નાખી દઈશું આપણે ખાંડેલું મરચું. આપણે છે ને ક્યારેક ટાઈમ ન હોય ને તો આપણે મિક્સરમાં છે ને ફટાફટ થઈ જાય, એટલે આપણે એમાં લસણ આપણે બનાવી નાખીને તો હાલે. જો હવે આપણે થઈ ગયું છે, મીઠું નાખી દઈ સ્વાદ અનુસાર. એટલે હવે આપણે જો શાક આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને સીટી થવા દીધી છે. અને આપણે લોટ તો મેં પહેલેથી જ બાંધી રાખ્યો હતો. તો જો આમાં સીટી ચાલુ થઈ ગઈ છે, અને હવે આપણે ફટાફટ ભાખરી બનાવી નાખી. જો ભાખરી થઈ ગઈ છે, તો હવે આપણે છે ને પહેલાં ફટાફટ ભગવાનને ધરી દઈ. અમારા ઘરમાં છે ને પહેલેથી જ એવો રિવાજ છે, પહેલાં ભગવાનને ધરવાનું પછી જમવાનું. બપોર એક જ ટાઈમ હો, સાંજે નહીં. એટલે અત્યારે જો આપણે સરસ મજાનું મગનું શાક થઈ ગયું છે, ભાખરી થઈ ગઈ છે. એટલે મગનું શાક અને ભાખરી અને દૂધ. તો કેવો લાગ્યો મારો બ્લોગ? સીતારામ.